નમસ્કાર મિત્રો, હું જોધાનીભાઈ ગઢિયા, કવિ મુરલી અને આંતરરાષ્ટ્રીય સંગીતકાર, જૂનાગઢ, ગુજરાતથી. આજની શબ્દોની સરિતામાં મારી નવી લખેલી 2 ગુજરાતી કાવ્યરચનાઓ લઈને તેનો પાઠ કરવા માટે ઉપસ્થિત થયો છું. તો મિત્રો, આ કાવ્યરચનાનું રચના કરવા માટે આપ સૌ સાહિત્ય પ્રેમીઓનું આજની શબ્દોની સરિતામાં હું હાર્દિક સ્વાગત કરું છું. હવે મિત્રો, આજની પ્રથમ કાવ્યરચનાનું ટાઇટલ છે આકરી કસોટી ન કરો. હું કાવ્યરચનાના શબ્દો આપને સમક્ષ પ્રસ્તુત કરું છું. આપ તેને પ્રેમથી સાંભળો. મારી નજર સાથે નજર તમે મેળવ્યા કરો, તમારી નજરના જામ તમે છલકાવ્યા કરો. મારી નજર સાથે તમે નજર મેળવ્યા કરો, તમારી નજરના જામ તમે છલકાવ્યા કરો. હું તો તમને હૃદયથી પ્રેમ કરું છું વાલમ, મારા પ્રેમની આકરી કસોટી ન કરો. હું તો તમને હૃદયથી પ્રેમ કરું છું વાલમ, મારા પ્રેમની આકરી કસોટી ન કરો. મારા હૃદયની લાગણી તમે સમજ્યા કરો, મારી લાગણી સાથે તમે રમત ન રમ્યા કરો. મારા હૃદયની લાગણીને તમે સમજ્યા કરો, મારી લાગણી સાથે તમે રમત ન રમ્યા કરો. હું તો તમારી જ તસવીર લઈ કરું છું વાલમ, મારા પ્રેમની આકરી કસોટી ન કરો. હું તો તમારી તસવીર લઈને ફરું છું વાલમ, મારા પ્રેમની આકરી કસોટી ન કરો. મારા શ્વાસોની સરગમ તમે સાંભળ્યા કરો, મારી સરગમ સાથે તમારો સુર મેળવ્યા કરો. મારા શ્વાસોની સરગમ તમે સાંભળ્યા કરો, મારી સરગમ સાથે તમારો સુર મેળવ્યા કરો. હું તો તમારા પ્રેમનો આલાપ કરું છું વાલમ, મારા પ્રેમની આકરી કસોટી ન કરો. હું તો તમારા પ્રેમનો આલાપ કરું છું વાલમ, મારા પ્રેમની આકરી કસોટી ન કરો. મારા પ્રેમના મહાસાગરમાં તમે ડૂબ્યા કરો, મારા પ્રેમની સરિતા બનીને મિલન કર્યા કરો. મારા પ્રેમના મહાસાગરમાં તમે ડૂબ્યા કરો, મારા પ્રેમની સરિતા બનીને તમે વહ્યા કરો. હું તો પ્રેમની ધૂન મુરલીમાં છેડું છું વાલમ, મારા પ્રેમની આકરી કસોટી ન કરો. હું તો પ્રેમની ધૂન મુરલીમાં છેડું છું વાલમ, મારા પ્રેમની આકરી કસોટી તમે ન કરો. મારા પ્રેમની આકરી કસોટી ન કરો, મારા પ્રેમની આકરી કસોટી હવે તમે ન કરો. તો મિત્રો, અમારી પ્રથમ કાવ્યરચના હતી અને હું આવી જે બીજી કાવ્યરચના આપને સમક્ષ પ્રસ્તુત કરું છું, જેનું ટાઇટલ છે પ્રિયતમની ઈચ્છા. હું આ કાવ્યરચનાના શબ્દો આપને સમક્ષ પ્રસ્તુત કરું છું. આપ તેને પ્રેમથી સાંભળો. તારી સાથે મારી નજર મેળવીને તારી છબી મારા નયનોમાં વસાવી છે. તારી સાથે મારી નજર મેળવીને તારી છબી મારા નયનોમાં વસાવી છે. તને મળવાનો સમય બતાવી દે પ્રિયતમ, તારી વાત મારે પ્રેમથી જોવી છે. તને મળવાનો સમય બતાવી દે પ્રિયતમ, તારી વાત મારે પ્રેમથી જોવી છે. તારા પ્રેમના મહાસાગરમાં કૂદીને તારા રોમ રોમ રંગોથી લહેરાવવા છે. તારા પ્રેમના મહાસાગરમાં કૂદીને તારા રોમ રોમ રંગોથી લહેરાવવા છે. મને મળવાનો વાયદો પાડજે પ્રિયતમ, તને પ્રેમની નૈયામાં વિહાર કરાવવો છે. મને મળવાનો વાયદો પાડજે પ્રિયતમ, તને પ્રેમની નૈયામાં વિહાર કરાવવો છે. તારા પ્રેમાળ હૃદયમાં વસવાટ કરીને તારા પ્રેમની દીવાની મારે બનવું છે. તારા પ્રેમાળ હૃદયમાં વસવાટ કરીને તારા પ્રેમની દીવાની મારે બનવું છે. તારા હૃદયના દ્વાર ખુલ્લા રાજ્ય પ્રિયતમ, તારી ધડકન સાથે તાલ મેળવવો છે. તારા હૃદયના દ્વાર ખુલ્લા રાજ્ય પ્રિયતમ, તારી ધડકન સાથે તાલ મેળવવો છે. મારી સુંદરતામાં તને ડૂબાડીને મારે દુનિયાના લોકોને શરમાવવા છે. મારી સુંદરતામાં તને ડૂબાડીને દુનિયાના લોકોને મારે શરમાવવા છે. મુરલીને તારા હૃદયમાં સમાવી લે પ્રિયતમ, મારા પ્રેમની અનુભૂતિ તને કરાવી છે. મુરલીને તારા હૃદયમાં સમાવીને પ્રિયતમ, મારા પ્રેમની અનુભૂતિ તને કરાવી છે. મારા પ્રેમની
અનુભૂતિ તને કરાવવી છે, મારા પ્રેમની અનુભૂતિ તને કરાવવી છે. તો મિત્રો, આપ સૌ મારી આ બંને કાવ્યરચનાઓ સાંભળી જેના શબ્દો આપ સૌને જરૂર પસંદ આવ્યા છે. મારી તમામ કાવ્યરચનાના વિડીયો બનાવીને મેં મારી યુટ્યુબની ચેનલ શબ્દોની સરિતા, હિન્દીમાં કહીશું શબ્દો કી સરિતા, આ ચેનલમાં તમામ વિડીયો અપલોડ કર્યા છે અને કાવ્યના શબ્દો પણ યુટ્યુબના ડિસ્ક્રિપ્શનના કોલમમાં મેં પેસ્ટ કરેલા છે. તો આપ જરૂરથી મારી કાવ્યરચનાના વિડીયો સાંભળો, જુઓ, આપના મિત્ર મંડળ ગ્રુપમાં શેર કરો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો. બીજું જણાવવાનું કે મિત્રો, આ મારી લાઈવ કાવ્યરચનાના સ્પીચ દરમિયાન જે બેકગ્રાઉન્ડમાં કીબોર્ડનું સંગીત વાગી રહ્યું છે તે કીબોર્ડનું સંગીત મારું જ વગાડી રહ્યું છે અને બાંસુરી વાદનની મારી ચેનલ યુટ્યુબમાં છે, જેનું નામ છે મેજિક ઓફ લ્યુટ ઇન્ટુ બ્રેકેટ ધનજીભાઈ ગઢિયા. આ ચેનલમાં મેં ઇન્ડિયન ક્લાસિકલ અને લાઇટ ક્લાસિકલ રાગ રાગીઓની ધૂનો બનાવી તેને બાંસુરીમાં વગાડી તેના વિડીયો બનાવી 125 જેટલા વિડીયો મેં આ ચેનલમાં અપલોડ કરેલા છે. તબ જરૂરથી મારું બાંસુરી વાદન સાંભળો, આપના મિત્ર મંડળને ગ્રુપમાં શેર કરો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો. તો મિત્રો, આજની શબ્દોની સરિતામાં આપ સૌએ મારી બંને કાવ્યરચનાઓ પ્રેમથી સાંભળી તે બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. આપ સૌને મારા ગુડ ઇવનિંગ, ગુડ બાય અને જય શ્રી કૃષ્ણ.